બેટા આદિ બોલું. થોડાક પૈસા દે ને, દવાખાને જવું છે, દવા લેવી પડશે. હું હમણાં જ તો દવા લઈને આવ્યા. તમે કેટલા દિવસ થયા? હજી 15 દિવસ નહીં થયા હોય ત્યાં ફરી પાછા દવા કરો છો. પૈસા કઈ છે ને મારી પાસે આમ ઝાડ પર નથી ઉગતા. જ્યારે જુઓ ત્યારે પૈસા લાવો. દેખાતું નથી તમને હું મારું કામ કરું છું? શું થયું? કેમ આમ બૂમો પાડે છે? સમજાવો અમને. હું સમજાવું? સાજા જ નથી થતા. ખબર નહીં કઈ બીમારી છે. ડોક્ટરે કહ્યું છે કે કઈ નથી, છતાંય તે તમે છે ને કામ કરો. આ જૂની દવા છે ને કે સરકારી હોસ્પિટલમાં જઈ આવો. ત્યાં જઈને તમારે જે ચેકઅપ કરાવવું હોય ને કરાવી લેજો. અને ખબર છે સરકારી દવાખાનામાં આપણે નથી જતા, તો પછી તને વાંધો હું છે દવાખાને બીજા ગમે ત્યાં જઈએ એમાં? સરકારે દવાખાના બનાવ્યા છે તો આપણા માટે જ બનાવ્યા છે, અને ખાસ કરીને આમની માટે. કારણ કે પપ્પા જેવા લોકો છે ને હાલતા ને ચાલતા બીમાર પડ્યા કરે ને, એટલા માટે થઈને જ આપણે તે સરકારી સહાયતા લેવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ વધારે બીમાર રહેતું હોય એને સરકારી હોસ્પિટલમાં જ લેવાય, બીજે કંઈ જવાય જ નહીં. હું લેવાનું પણ આવું બોલો છો ને? વધારે ક્યાં બીમાર પડ્યા છે? ખાલી થોડીક નબળાઈ છે તો હજી આપણને એવું થાય કે રિપોર્ટ કરાવીને દવા લઈ તો જલ્દી લાગવું પડે, અને પ્રાઇવેટમાં જલ્દી સારવાર મળે ને. સરકારીમાં કેટલું લાઈનમાં ઊભું રહેવું પડે. સવારથી 9 વાગ્યાથી બપોરે વારો આવે એટલા બધું ઊભા રહ્યા કેમ છે? અને તારે હું વાંધો છે? પૈસા દે એટલે હું લઈ જાય એવું લાગે તો? પૈસા નથી મારી પાસે. એક તો કેટલો ખેંચમાં ચાલુ એ ખબર તમને? અત્યારે મારું કામ કરું છું ત્યાં અડધી કલાકથી ઉધરસો ખાઈ છે. જરા એમને ખબર પડે છે કે આ દીકરાને કામમાં ડિસ્ટર્બ થતું હશે. મજા નથી થઈ એવું કરે? કઈ શોખ થાય છે ને એવું કરવાનું? અને તું જ્યારે ત્યારે એમ જ કે પૈસા નથી. તું કમાશે પૈસા નાખસ ક્યાં? આ ઘરમાં કઈ ઓછા ખર્ચા છે? તમારા બધાના ખર્ચાઓ ગણો ને ત્યારે ખબર પડે કે એક વ્યક્તિ કેટલા પૈસા થાય. વાહ, હવે તો ઈ ગણતરી કરવા હવે માંડ્યો. આપણને આ ઉંમરે આ ગણતરી શીખવાડે છે આપણો દીકરો. લો જોયું, દવાના બોલવામાં કાંઈ વાંધો પૈસા નથી. જોઈ તોય એને તકલીફ પડે છે. કાંઈ વાંધો નહીં બેટા. બોલવામાં કાંઈ વાંધો નથી. કેવું ચાલે બોલવામાં? જી ફટાફટ. જોયું, તકલીફ તો એમને કઈ છે જ નહીં. હવે નાટક ન કરો ખોટા, સારા નથી લાગતા. આદિત્ય તને નાટક લાગે છે? તારા પપ્પા રોવે છે. જરાક તો વિચાર કર. અને આવું બધું બોલવાની શું જરૂર છે? બોલવામાં કાંઈ વાંધો નથી ને આમ ને તેમ ને. જો આ તમને મોટા કરીને તારા પપ્પાએ બધી ગણતરી કરી દીધી? કરી આટલા જોઈ ને, ખર્ચા કર્યા, એટલા મોટા થયા ત્યાં સુધી ના? કરી જોઈ ને. અને ન કરી હોય તો પપ્પા જેવા મૂર્ખ અને ગાંડા માણસ બીજું કોઈ ન કહેવાય. શું કામ ખબર છે? છોકરાઓને મોટા કરતી વખતે તમારે એટલું ધ્યાન તો રાખવું જોઈએ ને કે એની જરૂરિયાતો બધી માંગ પૂરી ન કરવાની હોય. ઘણી વાર એવું બન્યું હશે કે મેં કંઈ માંગ્યું હોય ને ન પણ આપ્યું. એવું જરૂરી છે કે બધી વસ્તુ મને આપી જ? હા, તો અમુક વસ્તુ તમને નડતી હોય એટલા માટે ના પાડી હોય. બાકી ગાડી છે, ટીવી છે, અમુક ઘણી જરૂરિયાતો એવી હતી જે તમારી માંગ પૂરી કરી જ છે ને. કાંઈ વાંધો નહીં, તમે જે કહો તે. પણ મેં મારો જવાબ આપી દીધો છે. મારી પાસે કોઈ રૂપિયા નથી. તમારે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. સરકારી હોસ્પિટલમાં જઈ શકો છો. ત્યાં તમારો ઈલાજ જે પણ કરાવવો હોય કરાવી શકો છો. અત્યારે મારી પાસે પૈસા નથી, બહુ ખેંચમાં છું. લ્યો, કઈ ઉભો રહ્યો, પૈસા નથી. આવી રીતના થોડું હાલશે? દવા તો કરાવી જ પડશે ને. અને કદાચ સરકારીમાં જાય તો ન્યાય કઈ મફત તો નથી જ થતો. અમુક દવાના રૂપિયા તો દેવા જ પડશે. ભગવાનને પ્રાર્થના કરો બધું સારું થઈ જાય. તમને કઈ બીમારી એવી કઈ ખાસ બહુ મોટી ન કહેવાય. આ થોડોક ટાઈમ ઉધરસ આવે ને, થોડોક ટાઈમ માથું દુખે ને, ઘડીક પેટમાં દુખે ને, બીમારી એક તો છે નહીં, બધી બીમારી તમારામાં ઘૂસી ગઈ છે. એટલે પપ્પા તમે આરામ કરો ને, આમ બેસી ના રહો, અને થોડુંક હલનચલન કરવાનું રાખો. જીવનમાં કસરત કરશો તો સારું રહેશે શરીર. આથી નથી હલાતું, નકરી બેવી નો રહે. એના પગ દુખે, એના ગોઠણ દુખે છે. એટલે ગોઠણનું તો હું કઈ ન કરી શકું. તું છે ને પૈસા લેતો આવજે આજે, બરાબર છે? મને દવાખાને લઈ જાય. આજે હું આવું તો ને કદાચ બહાર પણ જતો રહું, એટલે નક્કી નહીં. મારી રાહ નહીં જોતા, હું જાઉં છું. કેવા બાના કાઢીને વયો ગયો. કે આ સોગડિયામાં છોકરો પેદા થયો એવા નથી ખબર પડતી. બાપની યાર આવું કરે છે. એ મને એમ થાય છે કે હું આને કરતાં ઉપર ધામમાં વયો જાઉં. આવી બળતરા કર્યા કરશો ને તો વધારે માંદા પડશો. એક તો ઘરમાં બળતરા ઓછી છે કે તમારી બધી? હું કંટાળી ગઈ હવે. તમારું રાંધવાનું અલગ કરવાનું છે. હવે જાઓ ઓરડામાં. હાથ થઈ ગઈ છે, કાંઈક રીત હોવી જોઈએ કે નહીં? મીરાઓ, તમે શું કરો છો હજી? આ રસોઈ ક્યારે બનાવશો? મમ્મી 10 વાગ્યા છે. અત્યારમાં રસોઈ બનાવીને ક્યાં જવું છું?
વાત બરાબર 10 વાગ્યા પણ તમારા હારાની તબિયત ખરાબ છે ને ભૂખ લાગે વહેલી એટલે વહેલા રસોઈ બનાવી દો ને તો જમી લે. પપ્પાને શું થયું? મને તો એમ કે સારું છે આજે એમને. કાંઈ સારું નથી જો ને કવડી મોટી બબાલ થઈ ગઈ હમણાં. હા આદિત્યને થોડુંક સમજાવો તમે, કારણ વગરનો એના પપ્પા ઉપર ગુસ્સે થઈ જાય છે. અરે મમ્મી શું થયું પણ? કેમ આમ વાત કરો છો? તમારા સસરાની તબિયત ખરાબ છે તો એને દવાખાને જવા માટે પૈસા માંગ્યા તો પૈસા ન આપ્યા ને ઉપરથી સંભળાવા માંડ્યો. મમ્મી તમને ખબર છે કે હમણાં એને થોડું કંઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એટલે પૈસા નહીં હોય એમની પાસે. હા તો એને જે ઓફિસનું ને ધંધાનું ટેન્શન હોય ને એ ઘરમાં ન લવાય. કેવી વાત કરો છો મમ્મી? માણસ એવું તો કેમ કરી શકે કે ધંધાના ટેન્શન બહાર મૂકીને આવી શકે? વસ્તુ થોડી છે કે મગજની બહાર નીકળી જશે. તો શું કરવાનું? અમારે બધું સાંભળવાનું? ન બોલવાના શબ્દો બોલે છે. એવી વાત નથી. તમે પણ ગુસ્સામાં ઉગ્ર થયા હોય ને તો જે બોલ્યા હોય બાકી એ ન બોલો. તમારા સસરાને બોલવાની ફેરે નથી બિચારાને. કેટલા બીમાર પડી ગયા છે. મને લાગે રિપોર્ટ કરાવીને દવા લેવી પડશે. મમ્મી તમે એકને એક વાત કેટલી વાર કરશો? હવે પતી ગયું ને જ વાત જવા દો, હું કહી દઈશ એમને. તો સમજાઈ દેજે ને કે જે પૈસા લેતો આવે ઘરમાં પૈસા નથી મારે લઈ જવાનું છે દવાખાને. અરે પણ ન હોય તો ક્યાંથી લઈ આવે? સમજતા કેમ નથી તમે? તો હું કરવું મારે? અરે મને શું પૂછો છો કે શું કરવું એમ? એને પૂછો, સસરાજીને પૂછો. મારે કોઈ નહીં કઈ કહેવાનું ઘરમાં બસ. અરે મમ્મી પણ એમાં હું શું કરું? તો કોણ બીજું કરે? બીજું છે કોઈ ઘરમાં? વાતની એક વાત છે, આદિત્યનો ધંધો અત્યારે નથી ચાલતો ને તને ટોર્ચર ન કરો. આ તો તમારી પાસે પૈસા હશે જ ને બહુ એકલા એકલામાં ભેગા કર્યા છે. હા હા શું છે? બેંકમાં રાખ્યા છે, બેંકમાં. શું છે પણ? શું છે સમજાવો તમારા મમ્મીને. મમ્મી સમજો ને, પણ શું સમજાવવાનું છે? આ તમારા ભાઈને જેમ તેમ બોલશે ને તો મજા નહીં આવે હો. મમ્મી ભાઈને કેમ જેમ તેમ બોલો, પણ શું કામ બોલે છે? તમે સાઈડ પર જો હવે મારા પતિ વિશે હું કાંઈ નહીં સાંભળું. હવે બેહીને સાની મની પતિ વાળી બહુ થઈ ગઈ બે દી થાને. જ્યારે હોય ત્યારે બસ આદિત્ય આમ કરે છે, આદિત્ય તેમ કરે છે, પૈસા નથી આપતો. તમે પણ તો સમજો કે એને શું થાય છે. વાહ. પણ એક મિનિટ, તમે સાઈડમાં આવો. શું થયું? શું છે કેશો મને? આ તારા પપ્પા બીમાર છે ને રિપોર્ટ કરાવીને દવા લેવી પડશે ને આદિત્ય ના પાડી પૈસા આપવાની તો મારે શું કરવાનું? ક્યાંથી લેવા જવાના? ઓકે, એમાં તમે બે શું કામ ઝઘડો કરો તો છો? મમ્મીજી મને બોલે છે આવીને. એટલે મેં એને આટલું કીધું તું એને સમજાય. શું સમજાવું? મમ્મી ભાભી એક મિનિટ, હું વાત કરું છું ને, વડીલ માણસ છે ને અહીંયા, શું? એટલે સમજાવવા માટે હું છું કે નહીં? મમ્મી ભાઈ પૈસા નથી આપતો, તેમાં ભાભી શું કરી શકવાના છે? એને એ હમ- સમજાવી શકે પણ ભાઈ ન સમજે તો શું કરે? આ હું નાની હતી ત્યારે તમે મને સમજાવતા હતા, હું સમજતી હતી. નહોતી સમજતા તમે મને લાફો મારતા તોય સમજતી હતી. એટલે માણસ કઈ સમજાવે સમજી જાય એવું જરૂરી થોડી છે. મમ્મી એટલે તમને એવું લાગે છે કે અત્યારે તમારે સમજાવે એ સમજી જશે? સમજાવું છું ને, શાંતિ રાખશો ઘડી. જો ભાભી તો કઈ કમાવા જતા નથી ને, કે નહીં તો એ પૈસા આપી દે. હવે ભાઈ પૈસા ન આપે એમાં એ શું કરી શકવાના છે બિચારા? એ બિચારા કહે જ છે ને કે હું સમજાવું છું, હું કહું છું, પણ હવે મુસીબતમાં છે તો તમે સમજી જાઓ મમ્મી. તો હું ડોયલાન જેમ આયા અમને સમજાવવા આવી ગઈ. હા તો બાધો બે. બાધો તો વાળી. બાંધતાના વચ્ચે શું કામ આવ્યા? જો મમ્મીજી હવે આદિત્ય વિશે હું નહીં સાંભળું. મારો પતિ છે એટલે મને ચિંતા થાય છે. હવે બેન સાની મની કે બે દી થાય એવી વળીને મને સમજાવે છે. બે દિવસ એટલે આવા શબ્દ બોલીને આવા શબ્દ બોલ્યો ને તો એને કહેજે કે એવા શબ્દો ન વાપરે. એ એકલા નહીં બોલ્યા હોય, તમે પણ કાંઈ બોલ્યા જ હશો. મમ્મી એ 2 દિવસથી આવ્યા હોય તો એમને એટલી ઉપાધિ હોય તો તમે તો જન્મ આપ્યો છે. એટલે જ કહું છું કે સમજી જાવ. હજી હારું છે, આ સમય હારો છે. આગળ જતા જો એક પણ રૂપિયો નહીં બચાવો ને તો ભૂખ ભેળા થશો, ખાવા માટેનો દાણો નહીં રહે. નહીં બચાવો એટલે અમે કઈ વાપરી નાખીએ છીએ. મને શું ખબર હોય ભેગા કરો છો આગળ તમે જતા. શાંતિ રાખો ને મમ્મી યાર. શું ભાભી? ડોખા પાડવા માટે તો તમે કરતા નથી. મમ્મી તમે જાઓ અહીંયાથી, હું ભાભીને ખીજાવું છું. વાહ જરૂર પડે તો લાફો મારી લઈશ. ટાઈમસર રસોઈ નથી બનાવી, કામ નથી કરવા, બધું મારાથી થાય. અમારે દવાખાને લઈને જવાનું કે નહીં અત્યારે? જાઓ ફાઇલ હવે બાકી છે તેમ કે સરકારી દવાખાને લઈ જા. મારે ક્યાં સરકારી દવાખાને લઈને જાવું? એટલે ખબર દીના બાબુ ઉભા એટલે રહીને હાંસ થઈ જાય. હાંસ પડે વારો આવે દવાખાને ત્યાં કઈ ડોક્ટર વયા ગયા. લ્યો મમ્મી હું કરું છું ને વાત, પણ હવે બસ હવે તમે જાઓ, હું વાત કરું છું ભાભી સાથે. હું વેલા ખીજાઉં લેજે રાંધવાનું. છું. હું ખીજાઉં છું. શું તમે એ બોલે, તમે શું કામ બોલો છો? તમે નોખા પાડવા આવે છે કે પક્ષપાત કરો? ને પક્ષ તો મેં તમારો જ લીધો ને. આ એ જો અહીંયા ઊભા રહે તો કેટલું બોલે તમને. હું શું કામ કેવા દિવસો જોવાનો વારો આવ્યો. આજ તો મારો છોકરો કયા મને થી રહ્યો. એને નાનેથી મેં મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, અને છેલ્લે અંતે મારે આ જ વસ્તુ સાંભળવાની. આની કરતાં તો ધામમાં વયો જાવ તો સારું. હે ભગવાન. પપ્પા આવ બેટા. શું કરો છો? અરે બેટા જવા દે ને તું. એટલો બધા આજ મારા દિલ દુખી જ છું ને, આજ જવા દે.
પપ્પા મને ખબર છે, પણ આ જો હું તમારા માટે દવા લઈ આવી છું. આ દવા મારા ફ્રેન્ડે આપી છે. મારો ફ્રેન્ડ છે ને ડૉક્ટર છે, એને પૂછીને હું દવા લાવી છું. સારું કર્યું, પણ એક વાત મારે તને કરવી છે. તમને અમે મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તારા ભાઈને એટલે લાઈને ચડાવ્યો. એમાં અમારે ક્યાં એવા દોષ કે આ તારો ભાઈ મારી યારે આવું વર્તન કરે, એ બીમાર માણસની યારે આવું વર્તન કરે? બેટા, પપ્પા એને પણ ન કરવું હોય. તમે જ કહો ને, અત્યાર સુધી ભાઈએ તમારી સાથે આવું કર્યું નથી? કર્યું ને? અત્યારે કરી રહ્યો છે એનું કારણ છે, બિચારો સ્ટ્રેસમાં છે, ડિપ્રેશનમાં છે, જેમ તેમ કરીને મેનેજ કરે છે. પણ એવું શું થયું કે અચાનક મારી યારે આવું વર્તન કરી નાખ્યું એને? વાત તમારી નથી પપ્પા, પણ બિચારાને છે થોડું ધંધાનું ટેન્શન. તમને તો ખબર છે ને પપ્પા કે જે માણસ ધંધો લઈને બેઠો હોય એને કેટલી ઉપાધિ હોય. આ તમે જ્યારે કામ કરતા હતા ત્યારે ખબર છે ને, અમે લોકો નાના હતા, ઘરે આવતા હતા તો ધંધામાં કાંઈ થયું હોય કે કામમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યું હોય તો તમે કેવો અમારા પર ગુસ્સો કરી જતા હતા. એટલે ક્યારેક એવું થઈ જાય, કોઈ વાતનો ગુસ્સો ક્યાંક બીજે નીકળી જાય. તારી વાત એ સાચી બેટા, કદાચ એવું બની શકે. હવે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એને કઈ વાતનું પ્રોબ્લેમ આવ્યું છે, એ તે જાણ્યું કાંઈ? હા મને ખબર છે ને ત્યાં સુધી એને ધંધાનો પ્રોબ્લેમ છે, થોડોક પૈસાની મગજમારી છે, પણ ઉપાધિ ના કર, મેં એનું પણ સોલ્યુશન ગોતી લીધું છે. કે એના ખોટા કર્યા કોઈએ, કે કોઈ લીધા પછી એને દેતા નથી પાછા, કે કોઈ લઈને વયું ગયું? પપ્પા તમારી તબિયત સારી નથી, તમે આ બધી વસ્તુથી દૂર રહો ને. ભાઈનો ધંધો છે, ભાઈનું કામ છે ને તો એ જોઈ લેશે, અને અમે લોકો છીએ ને ટેન્શન લેવા માટે. તમે એ બધું છોડો, જો આ દવા લાવવાની હતી ને હું લઈ આવી છું. હવે આ દવા છે ને પહેલાં તમે પી લો. એ તો પી લઈશ, પણ જો છોકરો મારો છે ને તારો ભાઈ છે તો ચિંતા તો મને થવાની ને બેટા. સાચી વાત છે, ચિંતા તો થાય, પણ હવે શું કરી શકીએ? એમાં ભાઈની જગ્યાએ ખોટો પણ નથી, બિચારો એટલી મહેનત કરે છે. પણ હા બોલ બોલ બોલ, શું કહે છે? બધું બરાબર થઈ જશે પપ્પા. મેં બધું વિચારી જ રાખ્યું છે કે શું કરવાનું છે ને શું નહીં. થોડો સમય છે ને, થોડો સમય જવા દો, પછી બધું બરાબર થઈ જશે. ઠીક છે, સારું. પ્રભુ પાસે આપણે એવી જ પ્રાર્થના કરીએ કે બધું બરોબર થઈ જાય. અને પપ્પા, પહેલા તો એવું થઈ જાય. તમે પણ છે ને હવે ભાઈની સાથે ઝઘડો નહીં કરતા. એક તો એટલા ટેન્શનમાં છે અને ઉપરથી આપણે ઘરેથી એને હેરાન કરશું તો બિચારો ક્યાં જશે, શું કરશે? હા બેટા, તારી વાત એ બરોબર છે, કારણ કે બધી કોઈથી તકલીફ હોય ત્યારે આપણે ઘરના જ ન સમજીએ તો વાત તારી રાઈટ છે. હવે હું ધ્યાન રાખીશ. સારું, અને મમ્મીને પણ કહી દેજો. આ મમ્મી પણ છે ને ભાભીની સાથે ઝઘડો કરતા હતા. હવે ભાઈ કોઈ વાતને લઈને ઘરે કાંઈ બોલે, બાંધે તો એમાં ભાભીનો શું વાગ છે? ભાભી શું કરી શકવાના છે? એ વાત એ તારી બરોબર છે. કાંઈ નહીં, હું તારી મમ્મીને સમજાવી દઈશ, કારણ કે એ અત્યારે એને આદિ એવું મારી સાથે વર્તન કર્યું એટલે ગુસ્સામાં કદાચ આવી ગયો. એનો જો સ્વભાવ એવો નથી તારી મમ્મીને તો ખબર છે ને? ખબર છે મને, પણ જવા દો. બધાય પોતપોતાની જગ્યાએ સાચા છે, હેરાન થઈ રહ્યા છે, પણ બધું થઈ જશે. બસ તમે અને મમ્મી બંને શાંત રહેજો. તમે લોકો ગુસ્સો નહીં કરતા, અને ભાઈ જે કરે ને એને કરવા દો. એ નાનો નથી, એને ખબર જ છે કે શું કરે છે ને શું નહીં. કાંઈ વાંધો નહીં બેટા, હવે ધ્યાન રાખશું, બરોબર? તું મળી વાત કરી, મને થોડુંક સારું લાગ્યું. બીજું કાંઈ લાવવાનું હોય ને તો મને કહી દેજો. હા કાંઈ વાંધો નહીં બેટા, તને કહી દઈશ, ફોન કરી દેશે તારી મમ્મી કદાચ કાંઈ રિક્વાયરમેન્ટ હશે ને તો. સારું, હું અત્યારે બહાર જાઉં છું, તમે દવા લઈ લેજો. હા સારું. કંઈ નહીં, કામના ટાઈમે જ ફોન કરું ને ફોન ના ઉપાડે. પહોંચી ગયો? હા સારું. હા હમણાં કહો. નહીં તો ફોન કરીને મારી સામે ના બોલ્યા, હમણાં કહો એ શું હતું? જરૂરી નથી કે બધી વાત તમારી સામે કરવી જોઈએ. ખરેખર હું તમારી આટલી ચિંતા કરું છું, પણ તમને મારી કાંઈ પડી નથી. જો ચિંતા તો હું એ કરું છું,
આ ઘર માટે બધા માટે હું ચિંતા નથી કરતો. શું કરું છું? આદિ, તમને ખબર છે આજે મારો અને મમ્મીનો ઝઘડો થયો છે. અરે મારે થયો હતો ને, સવાર અમારી સાથે પણ ઝઘડ્યા હતા. આ તો એ જ બાબતમાં મારી સાથે પણ ઝઘડો કર્યો. તો તારે જવાબ આપી દેવાય ને. મેં તો બરાબર જવાબ આપી દીધો કે તમે આ જે કરો છો ને બરાબર નથી. મેં પણ કીધું કે તમે જે કરી રહ્યા છો ને તદ્દન ખોટી વસ્તુ કહેવાય. પોતાના દીકરા અને વહુ પર આટલો પણ ટ્રસ્ટ નથી. એવું લાગે છે કે અમે કાંઈ ખોટું કરતા હોય. પપ્પાને લઈને મારી સાથે ઝઘડો કરે છે. વિચાર તો કરતું. પપ્પા એક તો તને ખબર છે ને એની હાલત, જ્યારે જુઓ ત્યારે બીમાર અને ઉપરથી મારું તો કોઈ વિચારે છે. હું કેટલો ટેન્શનમાં રહું છું, ધંધો બરાબર નથી. ખબર છે મને, એટલે તો હવે હું પણ કાંઈ નથી બોલતી. મને ખબર છે કે તમે જે પણ કાંઈ કરો છો ને સારા માટે કરો છો, પરિવાર માટે કરો છો, પોતાની માટે કરો છો. અને આવી જગ્યાએ ને આવી વસ્તુઓમાં સપોર્ટ કરવો જોઈએ એઝ અ પાર્ટનર. એટલે તો હું કાંઈ બોલતી નથી, ઝઘડો નથી કરતી. હવે તમે જોયું ઝઘડો કરતા ના હવે તો તું શાંત પડી ગઈ છે. સારી વાત કહેવાય તારામાં કે તારામાં તો સમજણ આવી, પણ આ મમ્મી પપ્પામાં સમજણ નથી આવતી. અમુક લોકો હોય જ એવા, ગમે એટલું સમજાવો ને તો એ ન સમજે. જેમ કે તમારા મમ્મી, એમની સાથે બહેસ કરવી જ નકામી છે. સાંજ સુધીમાં પૈસા લઈને આવજે. વાહ, જ્યાં દીકરો જ્યાં ઝાડ ઉપરથી આમ ઉગાડેલું છે, પૈસા એટલે પૈસા નીચે પડે. એક તો મારે જેને આપવાના છે એને ચૂકવી નથી શકતો અને ઘરના ખર્ચાઓમાંથી બહાર નથી આવતો. શું કરવું ને એ જ સમજાતું નથી મને. બોલ. મને પણ, હું પણ થાકી ગઈ છું. મમ્મીના ટોર્ચરથી એટલી કંટાળી ગઈ છું ને કે ક્યાં જવું. સવાર પડ્યું નથી કે લપ કરવાની ચાલુ કરી નથી. બોલો, એમને સિવિલમાં નહોતું જવું ગમતું. સિવિલમાં શું વાંધો છે? પપ્પાને લઈને સિવિલ હોસ્પિટલ જઈ શકે કે નહીં? કીધું સરકારી હોસ્પિટલમાં મમ્મી ના પાડે છે. વિચાર તો કરતું. હવે સરકારે આટલી સુવિધા મફતમાં આપે છે તો સેવા લ્યો ને, લાભ લ્યો ને. ક્યારે લેશો? મત આપવા તો ફટાફટ દોડ્યા જાય છે. એ જ તો કીધું મેં. તો એમણે કીધું કે ત્યાં અમને કંટાળો આવે. ત્યાં શું કાંઈ ફરવા જવાનું છે કે કંટાળો આવે? કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો લાઈનમાં ઊભું રહેવું પડે. પ્રાઇવેટમાં તો વધારે ઊભું રહેવું પડે. એના કરતાં સરકારીમાં સારું કહેવાય કે તમને આટલી સેવા આપે છે અને ત્યાંથી દવા મફતમાં મળશે. એ દવાનો ઉપયોગ કરશો ને તો પછી સારું થઈ જશે. અને જો તમારે સારું થવું હશે તો માંદું જ રહેવું હશે તો માંદા જ રહેશો. ખરેખર મને તો હવે એમ થાય કે આ મમ્મી પપ્પા આ ત્રાસ આપે છે મને ઘરની અંદર. આ છોકરાઓ અમથા ના કંટાળે. આવું બધું કરે ને એટલે જ પછી તમારી વાત માનવી પડે કે અલગ થઈ જાય, મમ્મી પપ્પા સાથે નથી રહેવું, મમ્મી પપ્પાને હું નહીં રાખું. આ લોકો મોકો આપે છે. પછી કે વહુઓનો વાંક, અમારી વહુ તો અમને સાચવતી નથી, દીકરો અમને સાચવતો નથી. ક્યાંથી સાચવે? તમારા લક્ષણ. કેટલો લાંબો ચીબડો ચલાવતા હતા સવારમાં. મને પણ ગુસ્સો આવતો હતો. મેં તો કીધું કે મને મારા પતિની ચિંતા થાય છે. તો શું કીધું ખબર છે? હજુ તો 2 દિવસથી આવી છે. તો શું 2 દિવસથી આવેલા વ્યક્તિને ચિંતા ન થાય? થાય જ ને. તું મારું ન વિચારે તો કોણ વિચારે? અને હું તારું ન વિચારું તો કોણ વિચારે? તો આપણે બંનેને એકબીજાના વિચાર આવે, પણ આ લોકોને તો શું હોય કે નહીં અમારા વિચારો જ કરો તમે, બીજું કંઈ કરતા જ નહીં જીવનમાં. કંઈ વાંધો નહીં. આજને તો કાલ બધું સારું થઈ જશે ને. તમે કંઈ નવો પ્લાન કર્યો છે? અત્યારે તો એવું વિચારું છું કે આપણે થોડા દિવસ બહાર જતા રહીએ, કંઈક ફરીને આવીએ. ભલે હવે જે દેવાના છે એ તો દેવાના જ છે. એના કરતાં સારું છે કે આ ઘરમાંથી એ છુટકારો ને કંઈક આટો મારી આવીને તો માઇન્ડ ફ્રેશ થાય. એટલું ઇઝી નથી આદિ બધું છોડીને જવું. તમે પણ સમજો છો ને કે ઘર છોડીને જઈશું એટલે ફોન ઉપર ફોન આવશે બધાના. હવે ઘરમાં શાંતિ નથી આવતો તો બહાર ક્યાં શાંતિ આપવાના? એ વાત પણ સાચી. શાંતિથી બધું દેણું પતી જાય, એકદમ ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે ક્યાંય જઈશું. હા, મમ્મી પપ્પાને કહેવું પડશે કે તમે લોકો હવે છે ને અમારી સાથે બહેસ નહીં કરતા. હું તારું પણ કહી દઈશ કે મીરા સાથે પણ ખોટી મગજમારી ના કરતા. તમે લોકો છે ને આવું કરો છો એટલે જ તમને વધારે ઓલું થાય છે અને પછી અમે કંઈ પણ બોલીએ એટલે તમને તકલીફ પડે છે. ઠીક છે? ઠીક છે. તું ટેન્શન નહીં લેતી, હું છું ને. પહેલો ફોન કરવાનો હતો એ. ભાભી થોડીક વાત કરવી છે. તો બોલો. એ મૂકું તો વાત કરીશ ને, જરૂરી વાત છે. પણ કાન અને આંખોને કાંઈ લેવા દેવા ખરા? હા, પણ તમે બીજું કામ કર્યા કરશો તો મારી વાત કેવી રીતે સાંભળશો? વાત એમ છે કે પૈસા નથી મારી પાસે, હું નહીં આપું. પૈસા નથી જોતા મારે. તો બોલો. એકચ્યુઅલી હું કોઈને પ્રેમ કરું છું. હા? હું એક છોકરાને પ્રેમ કરું છું. શું બોલો છો તમે? કોણ છે? ક્યાંનો છે? કેટલું કમાય છે? એના મમ્મી પપ્પા કઈ કાસ્ટના છે? કહું છું, બધું કહું છું.
શાંતિ રાખો. છોકરાને તમે બધા ઓળખો જ છો, આપણી બાજુમાં જ રહી છે. પેલે બઠિયો ચિરાગ છી કેટલો ગંદો દેખાય છે, આટલો આમ તો છે. હા તો એ 12 વર્ષનો છે. આ તો આપણા બાજુમાં બીજું કોણ રહી છે? એના પપ્પા. ગાંડા થઈ ગયા છો. એના પપ્પા નહીં ને ચિરાગ નહીં, એની વાત નથી કરતી. તો હવે કોણ છે આપણા બાજુમાં? હું અશોકની વાત કરું છું. તમારા કરતા ડબલ ઉંમરનો છે છોકરો. જરાય શરમ ન આવી તમને આ બોલતા? તમને શું લાગ્યું કે ભાભીને જઈને ગમે એમ બોલવા માંડીશ? એમાં શરમ છે ને? હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. પ્રેમથી એ દુનિયા ન ચાલે. ખબર છે મને, પ્રેમથી દુનિયા ન ચાલે, પણ પ્રેમ તો પ્રેમ હોય છે ને. અને ડબલ ઉંમરનો છે તો શું થઈ ગયું? એકબીજાને પ્રેમ કરીએ છીએ એ જ મહત્વનું છે. તમે શું કરવા શું માંગો છો? કયો ને મને. કરવા શું માંગુ છું એટલે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો ને એ વ્યક્તિ તમારા લાયક નથી, છતાં પણ તમે એને પ્રેમ કરો છો. તમારે ભવિષ્ય બગાડવું છે? કેવી રીતે લાયક નથી? ખામી શું છે એનામાં? એમ પણ બાજુમાં જ રહી છે, સારું એવું કમાય છે, ઘર છે. ખબર છે મને કે ડિવોર્સી છે, તો શું થઈ ગયું? એની પત્ની સાથે નહીં ફાવ્યું હોય ને નહીં રહેતા આવડ્યું કાલ હોય. સવાર તમારી સાથે નહીં ફાવે તો ક્યાં જશો પછી? એવું કાંઈ નહીં થાય. હું છૂટાછેડા નહીં થવા દો. બેનબા, આ બધા છે ને તુક્કા રહેવા દો. કઈ આમાં તમને મળવાનું નથી. કાલ સવારે વ્યક્તિ મૂકીને જશે ને તો બહુ દુઃખ થશે તમને. ભાભી મને એમ હતું કે તમે સમજશો એટલે મેં આવીને પહેલા તમને વાત કરી. તો જ સમજાવું છું ને. હું સમજી ગઈ એટલે તમને સમજાવું છું. તમારે જે કહેવું હોય એને કહી શકો છો, પણ અમે પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા છે, અને એટલે જ હું ઘરે વાત કરવા માંગુ છું. તમે પ્લીઝ ભાઈ સાથે વાત કરો. તમારા ભાઈ સાથે? હા. નેવર. તો કોણ વાત કરશે? હું નહીં કરું. તમારા ભાઈ મારું ગળું દબાવી દેશે કે તું આવી વાતો લઈને મારી પાસે આવી. જો બેનબા, તમારા ભાઈ આ વાત માટે નહીં માને. ચલો માની લીધું કે એક સમય હું તો માની પણ જઈશ, કારણ કે હું ભાભી છું, સ્ત્રી છું, એટલે સમજી લઈશ. પણ તમારા ભાઈને સમજાવવા એટલા ઈઝી નથી. એ શું કામ તમને કાંઈ કે? એ તમને કાંઈ નહીં કે. હા, પ્રેમ હું કરું છું તો તમને શું કામ ખીજાય કે કાંઈ કે? એ જ પ્રેમ તમે કરો છો તો વાત કરો. હું શું કામ જાઉં? તમે જાઓ ને. સમજો ને, તમે મારા માટે એટલું નહીં કરો. તમે અસમંજસમાં નાખો છો. અશોકની જગ્યાએ એક ટાઈમે ચિરાગના પપ્પા હોત ને તોય હું બોલી લે, પણ આ અશોકનું થોડું અઘરું કેસ છે. અઘરું શું છે? ખાલી એટલો જ વાંધો છે કે એના છૂટાછેડા થઈ ગયા છે. એની ઉંમર ડબલ છે, દેખાવે પણ ખાસ નથી લાગતો તમારા જેવો, સારો ને સંસ્કારી છે. અને મેં તો સાંભળ્યું કે એની પાસે કંઈ છે નહીં. ના, એ ખોટી વાત છે. ઘર એનું છે, સારા એવા પૈસા છે એની પાસે, પ્રોપર્ટી છે, જમીન છે, બધું જ છે. એટલે નહીં દેખાયું હોય કોઈ દિવસ. કંઈ નહીં, હું વિચારીને જવાબ આપીશ. તમારે શું કામ વિચારીને જવાબ આપવો છો? નહીં, તમને જવાબ આપીશ વિચારીને કે તમારા ભાઈ સાથે વાત કરું કે ન કરું. જો ભાભી પ્લીઝ, હું પ્રેમથી ને સીધી રીતે વાત કરું છું, તમે લોકો માની જાઓ. બાકી તમે લોકો માનો કે ના માનો, એક વાત તો પાકી છે, હું લગ્ન તો અશોક સાથે જ કરીશ. એક ઝાપટ મારીશ. લગ્ન તો અશોક સાથે જ કરીશ. કરું છું ને વાત. તમારા ભાઈને આવવા દો, મને મળવા દો, એટલે વાત કરી લઈશ. અને મને વિશ્વાસ છે કે હું એમને સમજાવી જ લઈશ. સારું, ભાઈ સમજી જાય તો વધારે સારું, અને ન સમજે ને તો એને કહી દેજો કે ના માનવાથી ન માનવાથી કાંઈ ફેર નહીં પડે. તો પછી કેવું છે? શું ભાગી તો નહીં જવાય ને. આ તો માની જાય તો સારી વાત છે. બધાની મરજીથી અને રજામંદીથી લગ્ન કરીશું. ઠીક છે, જોઈએ. બેસ્ટ ઓફ લક. મને કયો. બેસ્ટ ઓફ લક. મારો ભાઈ એટલોય તે ગુસ્સાવાળો નથી. ફાઇલ શોધવા લાગો તમારા ભાઈને. ફાઇલ નહીં પડી તમને અત્યારે? હા, તો એ આવે એ પેલા ગોતીને રાખવાની છે. સારું, હવે પણ ભૂલતા નહીં વાત કરવાની. સાંભળ, હું જાઉં છું. સાંભળો ને, હા, વાત કરી. કઈ છે? કઈ વાતમાં છે? પર્સ લાવ મારું, બરાબર એટલે હું નીકળું. સાંભળો ને, તમે કેટલા હેન્ડસમ છો નહીં? તમે ક્યારે નોટિસ કર્યું તમે કેટલા હેન્ડસમ છો? તમારી દાઢી, તમારા વાળ, તમારી મૂછો, માય ગોડ. બહાર નીકળો ને તો કોકને એમ જ લાગે કે સિંહ નીકળ્યો છે. એકદમ ડેમ પર્સનાલિટી છે. સાચી વાત. થઈ ગયા વખત?
તમારો આઈબ્રો પણ ભલે તમે બસ કરાવતા હવે મારે વખાણ નથી સાંભળવા, બરાબર છે? શું કામ છે કહી દો એટલે ખબર પડે. આદિ હમ. યુ નો વોટ વોટ? વાત કરવી છે આ પણ બોલ તો ખરા, વાત તો કરે છે, વખાણ સિવાય બીજું કઈ બોલજે, નહીં તો નહીં મજા આવે. પણ તમે મારે લેટ થઈ. સારા હોય તો કેવું તો પડે ને. શર્ટ નો કલર તો વાવ. વાત દામિની બેનની છે. હવે શું કર્યું દામિની? પ્રોમિસ મી કે મારશો નહીં. તને કે ને બેમાંથી એકઈ નહીં. વાત કર પછી કહું. ના પહેલા પ્રોમિસ. પેલા કે મને પહેલા પ્રોમિસ. નાટક નહીં ખોટા. એક તો અહીંયા છે ને મારે આમ પણ ટેન્શન ના પાર નથી અને તું ઉપરથી વાત કરવા માંડે કલાક કરે છે, મારે મોડું થાય છે એમ કહું છું, સમજાતું નથી? તો જવા દે. પણ કહું છું એમાં એવું છે ને કે તમારા બેને આવીને મને વાત કરી કે એ કોઈને પ્રેમ કરે છે અને એ છોકરાનું નામ અશોક છે. શું શું કીધું? દામિની આ બધા ચક્કરમાં પડવાનું હતું? હા, આજ બાકી હતું જોવાનું? પ્રેમમાં પડી એટલે થઈ ગયો. પડ્યા નથી બિચારા એટલે જાણે. થઈ કેનો જાતો એનો પ્રેમ? હમણાં પ્રેમ બારો કાઢું એનો બધો. એમ ન કરાય. એટલે શું ન કરાય? અરે જુવાન બેન છે એને આપણે હાથ ઉપાડીએ કે કઈ કહીએ તો સારું ન લાગે. સારું ન લાગે તો એ જે કરે છે સારી વસ્તુ છે. ઘરમાં આટલી ઉપાધિ ઓછી છે, બાપા બીમાર છે, માં લોહી પીવે છે, ટેન્શન ના પાર નથી, દેવું થઈ ગયું છે અને ઉપરથી આ પ્રેમ કરીને બેઠી. એને ને પ્રેમને એને પ્રેમને ઘણું બધું કહેવાય. કોણ છે એ? અશોક અશોક? પડોશી. એના તો ટાંટિયા ફેરવી નાખ. સીધા પગે ન ચાલી શકે ને એવો કરી દઉં. જો. આ બંનેને પ્રેમનું ભૂત ચડ્યું છે ને, પ્રેમનું ભૂત ન ઉતારવું ને તો કહેજે એનો ભાઈ નહીં. હા સમજે શું એને? આની જલ્દી સગાઈ કરીને આના લગ્ન કરીને વળાવી જ દેવાય એટલે વાત પતે. અરે પણ કેટલું બોલ છો. પહેલા પૂરી વાત તો સાંભળી લો. હજી શું બાકી રહ્યું છે સાંભળવાનું? સાંભળો મારી વાત. જો આપણે કોઈને સમજાવવાની વૃત્તિ હોય ને ત્યારે આટલું બધું ગુસ્સેથી ન વાત કરી શકીએ, કારણ કે ગુસ્સામાં કોઈ સમજે નહીં. સામ સામે તત બંધાય તો ઝઘડાઓ થાય ને દુશ્મની ઊભી થાય. તમને ન ગમતું હોય તો આપણે પ્રેમથી ના પાડી દઈશું. પણ દામિની બેને પાછું એવું કીધું છે કે જો તમે પ્રેમથી નહીં માનો ને તો એ તો એ તમને મનાવ્યા વગર જ લગ્ન કરી લેશે. સળગાવી દો ઉભે ઉભા બંને. જેલમાં જશું. તારી વાત સાચી છે, પ્રેમથી સમજાવવાની કોશિશ કરું. ધાક ધમકી આપીશ તો માનશે નહીં. પહેલા ઓલાને સમજાવું, પછી આને. બરાબર? પ્રેમથી. પ્રેમથી મળીને કહું એને, એમને હું શું કહું? લાડલા અશોક. સાંભળો. તમને પ્રેમ નહોતો થયો મારી યાર. લગ્ન થયા પછી થયો ને, લગ્ન પહેલા નહોતો થયો. પણ પ્રેમ તો પ્રેમ હોય ને. તો પ્રેમ હોય ને. લગ્ન પહેલા થઈ ગયો હોત તો શું કરત તમે? હું છોકરો છું, કદાચ થાત ને તો પ્રોબ્લેમ તને થાત, તારા પરિવારને થાત, મને ન થાત. આ મને ખબર છે. એટલે છોકરા પ્રેમ કરે એ ગુનો નથી, છોકરીઓ પ્રેમ કરે એ ગુનો છે તમારા માટે. આ ગુનો છે દામિનીને મારું? ના. તો બસ શાંતિ રાખ. હવે છે ને સફાઈ આપવાની જરૂર નથી પ્રેમથી. અને સ્ત્રી અભિયાન ચાલુ નથી કરવાનું એટલે પક્ષ લેવાની વાત કરે છે. તારો આમાં કઈ હાથ નથી ને? બિલકુલ નહીં. મને તો ખબર પણ નહોતી. સપોર્ટ નથી કર્યો ને? શું વાત કરો છો તમે? તમારા જેવો પતિ હોય એને સપોર્ટ કરતી હોય? ના. ઠીક છે, હું જાઉં છું. તમે જ્યારે આમ કરો ને ત્યારે મુસીબત આવે તે બંધ કરી દો. મુસીબત આટલી ઓછી છે, થોડીક વધારે લઈ લઉં. જવા દો ને. શું વાંધો છે? હું શું કહું છું? ઘડીક રહીને જાય છે. હા તો લઈ જાજે ને. હા કઈ વાંધો નહીં. હા હા હું વાત કરી લઈ એની યારે. હો હા મૂકું. આવો આવો બેહો. તમે અમારા ઘરે? હા અશોક, હમ હું અહીંયા. મને જોઈને શું વિચાર આવે છે મનમાં? કાંઈક કામ હશે એટલે આવ્યા હશો. બોલો ને. અત્યારે કેટલા સમય વર્ષ થયા? મારા 35. અને મારી બેનના કેટલા વર્ષ છે? હશે 20, 22, 23. ભાન પડે છે? હું છું. જો હું થયું હું નહીં તને બધી જ ખબર છે અશોક. અત્યારે સમજાવવા માટે જ આવ્યો છું અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખીને બેઠો છું. એવું છે?
હા, મને બધી વાતની જાણ થઈ ગઈ છે. દામિનીએ ઘરમાં વાત કરી દીધી છે કે એ તને પ્રેમ કરે છે, તું એને પ્રેમ કરે છે. પણ તમારા પ્રેમાલાપને અહીંયા સુધી પૂરો કરી દઈએ આપણે. ધ એન્ડ આપી દો હવે. અને તું સામેથી કહી દેજે, દામિનીને કહી દેજે કે હવે તને ફોન મેસેજ ન કરે, ને તું મહેરબાની કરીને નહીં કરતો. હજી શરૂઆત નથી થઈ અને તમે અહીંયા ધ એન્ડની વાત કરો છો. શરૂઆત નથી થઈ તો અહીંયા સુધી તો પહોંચી ગયા તમે. લગ્ન થાય એને શરૂઆત કહેવાય. હા મોટું જોયું છે તારું હા જો અશોક. નહીં આગળ બોલો તો એ ટોનમાં બોલ ને. ના, મારી વાત સાંભળ. હું વાત બગાડવા માટે નથી આવ્યો, તને પ્રેમથી સમજાવવા જ આવ્યો છું ને પ્રેમથી કહું છું કે તું મારી બેનથી દૂર રહેજે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. સમજો તું? છોડી દીધી તારી બેનને બસ. હા, તો બીજી વાર હવે એને છે ને બોલાવતોય નહીં. અને સોસાયટીની અંદરથી સોસાયટીમાં ક્યારેય બહાર એની વાત પણ ન જોતો, એની સાથે વાત પણ નહીં કરતો. તું મકાન ખાલી કરીને જતો હોય ને તો જતો રહે. હા મકાન કોનું છે? અશોક, તું છે ને હા વિધુર છો એટલે તું વિધુર જ રહે ભાઈ. કારણ કે આનાથી વધારે તારે આગળ વધવાની જરૂર નથી. નાની છોકરીઓને તું પોતાની જાળમાં, પ્રેમ જાળમાં ફસાવીને પાછો તારો ઘર સંસાર માંડવા માંગે છે. જરાક શરમ કર, શરમ. અરે કદાચ તારી ઉંમરની છોકરી ગોતી હોત તો બરાબર છે, તો સમજ્યા કે બીજ વર જો ને બીજ વર થશે. પણ તું કુંવારી છોકરી, મને તો એટલી ખીચ ચડે છે ને કે તારા છાતી ઉપર બબ્બે પાંચ પાંચ ઢીકા મારીને જાઉં તો મને શાંતિ. એ મારી વાત સાંભળ, આ મારું તું ઘર છે. અટણી હેણી કરે પણ હવે એટલે તારી બેનને કદાચ હું છોડી દઉં ને હા, તો એ મને નહીં છોડી શકે. એનું કારણ છે કે એ મારા પ્રેમમાં છે ને હાવ પાગલ થઈ. તે કઈક કાળા જાદુ કરી આવે છે. હે નકર તારા પ્રેમમાં તું કયો શાહરુખ ખાન છો? હે હું કે ગુજરાત 007 છો કઈ? હું મતલબ મારી શાહરુખ ખાન જ છું હાલ ગુજરાતનો. ગુજરાતનો શાહરુખ ખાન? હા, તારું નેપાળી જેવું, ગુરખા જેવું મોઢું, અને મારી બેન તારા પ્રેમમાં મોહી ગઈ. મને એટલી ખીચ ચડે છે તારી ઉપર કે મને એમ થાય છે કે કાં તને પતાઈ દઈશ ને કાંઈ એને પતાઈ દઈશ. બેમાંથી એકને છે ને પૂરું કરી નાખીશ ને કાં બંનેને માર નાખીશ. જો આમ તેમ કાંઈ ઊંધું પગલું ભર્યું ને ભાગવાની કોશિશ એ કરી છે ને તે કાંઈ તો સમજી લેજે ઊંધો લટકાઈ જાશ. કા આ તારા બે સીધા પગે તું ચાલે છે ને એ ચાલી નહીં, હાથ ઉપર હાલવું પડશે તારે. કાળોને ફોન કરું, વાંયથી નીચે જાય ને તરત તને પકડીને ઊંધો લટકાવશે. હા ધમકી મારે છે. એટલે તુંય ધમકી જ મારતો તો ને મને. હું કાંઈ કોઈથી બીતો નથી બરાબર. વાત આપણે વધારીને કઈ મતલબ નથી. હું એ દીકરી એટલે કે મારી બેનનો ભાઈ કહેવાઉં અને ભાઈ તરીકેની મારી ફરજ કહેવાય. મને ગુસ્સો ન અપાવાય, શાંતિથી સમજાવું તમને લોકોને કે આ શક્ય નથી અને અમારા કુટુંબ પરિવારમાં રાજી ખુશીથી આ કોઈ દી બનશે જ નહીં. સમજો તમે, તમારી કાસ્ટ અલગ, અમારી અલગ, બધું ભેગું નહીં થાય. નો થાય તો ભેગું કરો. નો ના, થાય ભેગું કરો એટલે હું પણ એટલે તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા? ભોંકો માર્યો ખાલી. હાથ તો ઉપાડ્યો ન તે કહેવાય. ઘોકો માર્યો છે ને તો હું ધોકો મારી. તને કહી દઉં છું કે તારી બેનને હું નહીં ભૂલી શકું. હવે પેલા આ પાડી હતી તો એ નહીં ભૂલી શકે, પણ હવે હું ના પાડું છું કે હું નહીં ભૂલી શકું. સોરી. જો તને ગુસ્સો આવતો હોય છે, પણ હું એમ કહું છું કે અત્યારે અહીંથી જા, નકર હું કાળુને ફોન કરું. બોલાય જાશો અત્યારે તો જાઉં છું, પણ યાદ રાખજે કે જો ન મૂક્યું ને ન છોડ્યું ને તો પરિણામ સારું નહીં આવે. સમજો? પપ્પા કેમ છે હવે તમારી તબિયત? તબિયત તો ઠીક છે, પણ મારા બેટા તને એક વાત કરવી હતી. બોલો ને પપ્પા, શું વાત કરવી છે? મારી દીકરી એટલી સમજુ, એટલી ડાય, એટલી સુશીલ, અને આવી ભૂલ કરી બેઠી બેટા. શું ભૂલ કરી મેં પપ્પા? તને નથી ખબર તે શું ભૂલ કરી? અશોકને તું ભૂલી જા બેટા, તારે લાયક નથી. પપ્પા એના વિશે તમારે વાત કરવી હોય ને તો મારે કોઈ વાત નથી કરવી. અરે મારા દીકરા, તું મારી વાત નહીં માને. એની ઉંમર ક્યાં, તારી ઉંમર ક્યાં, કેટલો ડિફરન્સ છે એ તો વિચાર કર બેટા. અને એના છૂટાછેડા થઈ ગયેલા છે. હાલ કુંવારો હોત તો હું કદાચ વિચારત. પપ્પા હું તમારી બધી વાત માનું છું ને, તો એકવાર તમે મારી વાત માની જાઓ. અત્યાર સુધી ક્યારેક ખોટી કોઈ જીદ કરી છે મેં? તો
પહેલી વાર મેં કંઈક માંગ્યું છે તો તમે અને ભાઈ છે ને એમાં ના ન પાડો. અરે પણ બેટા એ થોડું બજારનું રમકડું છે. હાલ તું રમકડાની ડિમાન્ડ કરતો હું તને લઈ દઉં, તો કે ગાડીની ડિમાન્ડ કરતો એ લઈ દઉં, પણ આ વસ્તુ નહીં કરવાની તું ડિમાન્ડ કરતો એ કઈ રીતે અમે માનીએ? પણ વાંધો શું છે પપ્પા? માનું છું કે એની ઉંમર મોટી છે, ડિવોર્સ થઈ ગયા છે તો શું થઈ ગયું? એ માણસ છે ને એને તે જીવવાનો હક છે કે નહીં? અને તમને લોકોને શું જોતો હોય? અને તમને લોકોને શું જોતું હોય કે તમે તમારી દીકરીના લગ્ન જેની સાથે કરાવો છો એ છોકરો સારો હોય, સુશીલ હોય, સંસ્કારી હોય અને પૈસે ટકે વ્યવસ્થિત હોય, વેલ સેટ હોય, તો તમારી દીકરી ક્યારેય દુઃખી ન થાય. તો એ બધા લક્ષણ એનામાં છે જ ને. પણ કાલ સવારે આપણી સોસાયટી વાળા શું કહે છે તે જરાય વિચાર્યું? એ સીધા અમારી ઉપર આંગળી જ દેખાડશે. કદાચ હું ભાગી જાઉં ને તો સોસાયટીવાળા બોલે, અને મારે સોસાયટીનું નથી જોવાનું. સોસાયટી એ મારું ઘર નથી ચલાવવાનું, એ લોકોને નથી રહેવાનું, મારે રહેવાનું છે. મારે મારી ખુશી જોવાની છે. તો તું તારા બાપની વાત માનવાની નથી, એ તો પાકું ને? બીજી કોઈ પણ વાત માની લઈશ, પણ આ વાત નહીં માનું. હું અશોકની સાથે જ લગ્ન કરીશ. તમે લોકો માનો તોય ભલે, ન માનો તોય ભલે. અરે તું બાપના ઉપર વટ થઈને તું લગ્ન કરીશ? મારે આવું કાંઈ નથી કરવું. એટલે જ કહું છું પપ્પા કે પ્રેમથી માની જાઓ. તમે લોકો નહીં માનો ને તો મારે આવું કંઈ કરવું પડશે. એક તો મારા આજનું ટેન્શન, આ તે બીજું ટેન્શન તું લાવી. એક તો હું બીમાર માણસ, કેટલા દિવસ હું રહીશ આમનું ચાલ્યું તો બધું એ વિચાર કર ને તું. આવું ના બોલો. હું તમને કોઈને દુઃખી કરવા નથી માંગતી, પણ સમજવાની કોશિશ કરો. હું એને પ્રેમ કરું છું ને એટલે. એ પ્રેમ નથી બેટા, પ્રેમની પરિભાષા જ તને ખબર નથી. આ ઉંમરે ખાલી એટ્રેક્શન હોય. પ્રેમ તો એકબીજા માટે ત્યાગ કરવાની ભાવના હોય. તો એને સમજીને સામે જોવો જોઈએ. તારી ઉંમર અને અશોકની ઉંમર, તો અશોકને જ સમજવું જોઈએ તો એ પ્રેમ કહેવાય. અને તમને એ નથી ખબર કે જે પ્રેમમાં હોય ને એ ઉંમર, નાત જાત, રંગરૂપ આવું કાંઈ નથી જોતું. એટલે જ લોકોએ કીધું પ્રેમ આંધળો હોય છે, અને આ આંધળો પ્રેમ તું કરે છે. હા, કદાચ કરતી હોઈશ. હું અશોકને આંધળો પ્રેમ કરતી હોઈશ, પણ હવે આ જ હકીકત છે ને આ જ રહેશે. તમે લોકો ગમે એટલું કહેશો, ગમે એટલું સમજાવશો ને તો પણ હું અશોકને નહીં મૂકું. બસ તમારે તમારી મનમાની જ કરવાની. બાપ એટલો સમજાવો ત્યારનું તને એકને એક વાત સમજાવું, પણ તું તો સમજવા એકની બે થવા તૈયાર નથી. સોરી પપ્પા, કદાચ તમને ખોટું લાગ્યું હોય ને તો, પણ આમાં હું કાંઈ નહીં કરી શકું. તું નહીં કરી શકે, મારે જ કંઈક કરવું પડશે. પપ્પા જો તમને તમારી દીકરી વાલી હોય ને તો તમે આવું કાંઈ નહીં કરો, નહીં તો પછી મારે કંઈક વિચારવું પડશે. તું છે ને મારી વાલી દીકરીને એટલે જ મારે તને એટલી સમજાવવી પડે, નહીં તો હું એક શબ્દ ન બોલું તોય તું સમજવા તૈયાર નથી. મારે હવે કાંઈક કરવું પડશે ને તારી મમ્મીની સાથે વાત કરીને આનું કાંઈક સોલ્યુશન મારે જ કરવું પડશે. હદ થઈ ગઈ છે. છોકરીએ હદ કરી નાખી. કંઈક તો રીત હોય કે નહીં? કઈ નહીં તો એ અશોક મળ્યો એને. અરે જો મારી એક તો તબિયત સારી નથી. મેં કાલે દામિનીને વાત કરીને ઘણી સમજાવી, પણ એકની બે થવા તૈયાર નથી. આ એક આપણા ઘરમાં અત્યારે ટેન્શન આદિનું છે કે આ તારી છોકરીએ બીજું ટેન્શન લાવી. ઘણી સમજાવી. મેં કીધું તારી ઉંમર જો, અશોકની ઉંમર જો. એ પાછું એ છૂટા છેડા થઈ ગયેલા. કઈ માનવા જ ત્યાં નહીં મને કે પપ્પા તમારે જે કરવું એ કરો, બાકી તો પ્રેમ તો હું અશોકને જ કરું છું. હવે આ છોકરીને મારે સમજાવી કેમ? બે લાફા મૂકવાની જરૂર છે આને. કોઈ મેળ નથી. માણસ એની ઉંમર કેટલી છે, એ પોતે કેવી છે, એને જેવા જોવે એવા છોકરા મળે એમ છે. છતાં કઈ નહીં તો એ કેવું મોઢું છે એનું. હા તો માયના કઈ રૂપિયા વાળા છે તો કઈ રૂપિયાને બટકા ભરાય છે?
એ વાત તારી બરોબર. મેં એને એ સમજાવી, મેં કીધું કાલ સવારે આપણે આજુબાજુવાળા સોસાયટીવાળા શું કે મને કે સોસાયટીવાળા તમારી ઘરે દાણા નાખવા આવે, એ વાત મારી યારે કરે. બોલ. બહુ જીભડી હાલે છે ની. મને લાગે છે કે આ અશોકારે મારે જ વાત કરવી પડશે. મારી રીતે મારે એને સમજાવવો પડશે તો જ થશે. હિંમત કઈ રીતે થઈ આપણી દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની પણ? હું વિચાર કેમ આવ્યો એને? મને તો એવું લાગે છે, કારણ કે જો હું તો ખાટલામાં પડેલો બીમાર માણસ છું, બરોબર, અને આપણા આદિને ધંધામાં કાંઈ ઠેકાણું, એટલે એને બધી જાણકારી લીધી હશે, એટલે આ એને લાભ ઉઠાવ્યો હશે કે આ અત્યારે મજબૂરીમાં છે તો આપણે એનો ફાયદો ઉઠાવીએ. મને તો એવું લાગે છે. એવો ફાયદો ઉઠાવીને થોડું હાલતા હશે. આપણા ઘરની દીકરી છે, આપણી ઇજ્જત છે. આપણે સમાજમાં મોઢું શું દેખાડશું? અરે આ બધી વાતની મીરાઓને ખબર જ હોય, પણ એ આપણને કહે નહીં. અને દામિની એ ભાભીને આરે મળેલી જ છે, તમને ભલે ગમે એમ લાગે. અરે પણ મીરા વહુને ખબર હોય તો આપણને અગાઉ વાત તો એને કરવી જોઈએ ને કે આમ આમ છે પપ્પા કે મમ્મી. તને મારી સાથે ચાલ વાત ના કરે તો તારી સાથે તો વાત કરી શકે જ ને. એ જ નથી સમજાતું મને કે આટલી મોટી વાત થઈ ગઈ તો એ ઘરમાં કોઈને ખબર નથી પડવા દીધી. આ છોકરીને આવું મગજ કેમ આયલું? કઈ વિચારા વગર પગલું ભરી લીધું ને ઉપરથી ને હિંમતવાળી થઈને વાત કરે છે કે મારે આમ છે. શરમ આવવી જોઈએ. અરે શું કરશું આપણે? એને ટેન્શનમાં મારું પ્રેશર લો થતું જાય છે. અત્યારે તો કેટલો તાવ ચડી ગયો ને એ મને નથી ખબર પડતી. તમે હુકામ ઉપાધિ કરો છો આટલી બધી? મારે પણ એક ટેન્શન ઓછું હતું, બીજું ને આ ત્રીજું તો આદિત્યનું છે, તમારું. ઘરમાં એક તો અમારે હાવોને ઝઘડા થાય છે અને ઉપરથી આ દામિનીનું ટેન્શન. મને કંઈક થાય છે, ચક્કર જેવું આવે છે. તું બહુ ટેન્શન કરતી ને, નકર આપણે બે આમનો ભૈયા જાહું તો કોઈને ખબર નહીં પડે. હવે આનો રસ્તો તો કરવો પડશે ને. તો હવે આપણે કાંઈક એનું વિચારવું જ પડશે. હું એમ કહું છું કે ખારો છોકરો છે ને પરણાઈ દઈ તો. બસ એવું જ કરી. તારી વાત બરોબર છે, નકર આ છોકરી કાંઈ માનશે નહીં. બસ અને કદાચ કંઈક સારું ઘર હોય ને છોકરો સારો હોય, ભણેલો ગણેલો હોય, નોકરી કરતો, એટલે બસ બીજું હું જોવે. હા તો ત્યારે ધ્યાનમાં હોય ને તો ફટાફટ તું બાયોડેટા મગાવ અને એને રવાના કરીએ આપણે. મને એમ લાગે છે કે મારે મારા ભાઈને વાત કરવી જોઈએ. તમારું શું કેવું છે? હા વાત બરોબર છે, તારી વાત એકદમ રાઈટ છે. એ કોઈને વાત નહીં કરે. હા બરોબર, સમજુ માણસ છે. ને વાત કરશું ને તો એ કંઈક ધ્યાન આપશે ને કંઈક સારો મુહૂર્ત્યો ગોતી દેશે તો આપણે દામિનીનું રાતોરાત કરી નાખીએ, હા એ બરોબર છે. પરણાઈ દઈએ. કદાચ એના મામાના ડરથી કદાચ આ પાડીને લગ્ન કરી નાખે તો આ થાય બધું વ્યવસ્થિત. હા હા, બહુ ચિંતા ન કરો ને. હાલો જમી લો થોડું. હવે મારે જમવાની આજ ઈચ્છા નથી, તું જમી લેજે. હવે ખાધા વગર થોડું હાલશે, વધારે બીમાર પડશો. નહીં નહીં કાંઈ નહીં થાય. તું જા જમી લે, મારી ચિંતા નહીં કર. મારે નથી જમવું. તો મારી વાત સાંભળો, મને ખબર છે સમય આપવો પડશે થોડો. જાણું છું મારે તમને રૂપિયા આપવાના છે, પણ તમે આવી રીતના ફોન ઉપર ફોન કરશો, ધમકીઓ આપ્યા કરશો તો કેવી રીતના? સોરી ઠીક છે, હું કંઈ કરાવું છું. પ્લીઝ થોડો સમય. શું થયું આદિ? પૈસા એ લોકોને આ સાંજ સુધીમાં જોઈએ છે. તો જો પૈસા નહીં આપું તો કહે છે કે પછી કહેતા નહીં કે આનું પરિણામ શું આપશું. ના ના, અમે ગમે તે કરી શકીએ. એવું બધું ના બોલો. તમે છે ને ઘરની બહાર નહીં નીકળતા, સમજ્યા? ને જો ઘરેણા બધા ગીરવે મૂક્યા છે, પૈસા પણ વ્યાજે લઈને જોઈ લીધું છે. હવે આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી આદિ, તો હવે શું કરીશું? કંઈક તો કરવું પડશે ને. જો હું એ લોકોને પૈસા નહીં આપું તો ઘર વેચી નાખીએ? મને ઉપાડીને લઈને જતા રહેશ. ઘર? હા એ વાત સાચી. હા, ઘર જ મને બચાવી શકે એમ છે. હા પણ એના માટે મમ્મી અને પપ્પા નહીં માને. ક્યારેય નહીં મનાવવા માને. પડશે. તમારા જીવથી વધારે ઘર નથી. ઘર તો કાલ સવારે સાજા નરવા હશે તો બીજું થઈ જશે, પણ જો માણસ જ નહીં હોય તો? જો મને ચિંતા થાય છે, અને આવા લોકોનો વિશ્વાસ પણ ન કરવો જોઈએ. કાલ સવારે તમને કાંઈ નુકસાન પહોંચાડ્યું તો?
ડર તો મને લાગે છે એ લોકો ઉપર હું વિશ્વાસ કરવા માંગતો નથી, પણ શું કરું એ જ સમજાતું નથી. તને ખબર છે એ લોકોને મેં અત્યાર સુધી સમય કરીને આટલા દિવસ તો કાઢ્યા. હવે એની જગ્યાએ એ લોકો પણ સાચા જ છે ને, વધારે સમય મને આપી શકે એમ નથી. અને રહી વાત તો મકાનની, તો આજે નહીં તો કાલે આ મકાન તો મારું જ છે ને, તો હું એનો વહીવટ ગમે તે કરું. હા, આમ પણ પપ્પા અને મમ્મી ભવિષ્યમાં તમને જ આપવાના છે, અને આપણે પણ તો મુસીબતમાં છીએ એટલે જ માંગીએ છીએ ને. બાકી આપણે ક્યાં જુગાર કે દારૂ માટે માંગીએ છીએ? એટલે હક છે આપણો પૂરેપૂરો. જો એવું હોય તો બધા સાથે વાત કરી લો એકવાર, કારણ કે મકાન પણ કાંઈ 10-15 કલાકમાં તો નહીં વેચાઈ જાય ને, એની માટે પણ સમય જોશે. હા, તો પછી પપ્પા અને મમ્મીને કહી દઉં કે મારે મકાન ઉપર લોન લેવી પડશે, કાં ગીરવે મૂકવું પડશે, ને કાં વેચી નાખીએ. આના સિવાય કોઈ રસ્તો નથી. તમને જે રસ્તો સહેલો પડે ને જે જલ્દી થાય ને એ કરજો, જેથી કરીને આ લોકો તમને ફોન કરીને હેરાન ન કરે. હા, સારું બધું જ છે ને, જે ધાર્યું હતું એવું કંઈ થયું જ નહીં. મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું તો. જે વિચારીએ નથી ઊંધું જ થાય છે બધું. ઈશ્વર તરફથી જ્યારે પડતી આવે ને તો આવું જ થાય. એ પરીક્ષા લે છે તમારી, અને મને ખબર છે કે તમે આ પરીક્ષાને એક દિવસ જરૂરથી પાસ કરશો. આદિ, યુ આર સો સ્ટ્રોંગ. તમે તો ઘણા બધા સમય જોયા છે ને જીવનમાં, ક્યારેય હાર્યા નથી, ને આ ટાઈમ પણ તમે નહીં હારો, મને ખબર જ છે. તો થોડી હિંમત રાખવી પડશે. હિંમત તો રાખીને ચાલુ જ છું, પણ છતાંય તે ડર લાગી રહ્યો છે. અને ઘરની વાત કરીએ તો ઘરમાં પણ એવી મજા નથી, બહાર ધંધામાં મજા નથી. સાલું બધું જ છે ને, હું ખોટો માણસ હોય ને એવું લાગે છે મને ક્યારેક, એવું નથી. કે ઘરના સભ્યોને હેરાન કરું, પપ્પાને જવાબ આપી દઉં ગમે એમ. દામિની વિશે જે કંઈ થયું, આ બધી વસ્તુઓમાં કદાચ હું જ હોઉં ને એવું લાગે છે. એવું કંઈ નથી. માણસનો સમય ખરાબ હોય ને ત્યારે બધું થાય. ચિંતા ન કરો, બધું થઈ જશે. પત્ની સારી મળી છે તો, કે જે એટલો હોંસલો આપે છે, અને એટલા માટે જ કદાચ મને હિંમત મળે છે અને બધું સારું પણ થઈ જશે. આઈ વિશ. રડ નહીં, તું રડીશ તો હું પણ રડીશ. તું ઈચ્છે છે કે હું પણ રડવા લાગુ? બિલકુલ નહીં. ચલો બધા સાથે વાત કરી લઈએ. હા, પ્રેમથી વાત કરજો. બોલો ને. પપ્પા, મારે મકાન વેચવું પડશે. એટલે અને જો નહીં વેચે તો ગીરવે મૂકવું પડશે. અરે તું શું વાત કરે છે? હવે એકનો એક આશરો છે આપણી માટે રહેવા, એ તારે વેચી નાખવો છે? પણ પપ્પા સમજવાની કોશિશ કરો. આદિત્યને લેણદારોના ફોન આવે છે અને એ લોકો ધમકી આપે છે કે જો પૈસા નહીં મળે ને તો એ આદિત્યને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકે. પણ બીજો કોઈ રસ્તો નહીં હોય? લેણદાર આવે છે તો આપણા ઘરેણા વેચી દઈએ ને એવું તેવું ભરી દઈએ. જરૂર છે કે આ ઘર જ વેચવું? અમારા ઘરેણા તો પડ્યા જ છે ને. ઘરેણા નહીં થાય એ બધું તો જાશે જ તે, પણ સાથે મકાને જોશે ત્યારે બધું પૂરું પડશે. એટલું બધું દેવું કરી નાખ્યું? તું તાર પપ્પાને ત્યાં સુધી વાત નથી કરી? કેમ? પપ્પાને ખબર નથી કે દેણું થઈ ગયું છે એમ? પપ્પાને બધી ખબર છે ને તમને પણ બધી ખબર છે. અત્યારે વાતને વાળવાની કોશિશ ન કરો. કહેતો તો મારી પાસે રૂપિયા નથી, દવા માટે માંગતા હતા, તમને નહોતો આપી શકતો તો સમજી ન જવાય? અરે પણ બેટા, આટલું બધું દેણું થઈ ગયું એમને થોડો ખ્યાલ હોય? અમને હોય થોડા ઘણા હશે કદાચ માર્કેટમાં લીધા હોય તો. પપ્પા થોડા ઘણા હોય ને તો તમને દવા લેવાના પૈસા ના આપે એવું તો ન જ બને. પણ તમે લોકોએ ક્યારે જાણવાની કોશિશ કરી જ નથી કે દીકરો કઈ હાલતમાં છે. એને કોઈ દિવસ એવું વર્તન કર્યું જ નથી ઘરમાં, બરાબર? તેના કરેલા ભોગવશે એકલો. શું બોલો છો? હા, દીકરો છે મમ્મી તમારો, અને દારૂ જુગારમાં એણે આ બધું કર્યું હોત ને તો હું પણ સપોર્ટ ન કરતી હોત. પણ એ માણસ બિઝનેસ કરવા માટે આપણને લોકોને આગળ લાવવા માટે આ બધું કરે છે. તમે મારી મદદ નહીં કરો? લે તું અહીંયા શું કરે? તું અહીંયા હા હું અહીંયા શું કામ આવ્યા છો અહીંયા?
અમારા ઘરમાં આમ પણ પ્રોબ્લેમ્સ કાંઈ ઓછા નથી કે તમે આવી ગયા છો. જાવ અહીંયાથી. હું અહીંયા જવા માટે નથી આવ્યો, સમજ્યા? તો રોકાવા આવ્યો છે. આ શું છે બેનબા? આ ઘર સુધી પહોંચી ગયો આજે. મેં બોલાય. નીકળ ઘરમાંથી બહાર. જો મારી વાત સાંભળો તમે. હું છે ને હવે તારી વાત શું સાંભળવાની? એ છે ને હું છે ને એટલે હજી તારો આ ગુસ્સો ટીમ નથી પડ્યો. એ તને જોઉં છું ત્યારથી ગુસ્સો વધારે આવે છે. મને ખબર નહીં કે મને આના ઉપર પણ આવે છે કે ક્યાં તું 35 અને ક્યાં આ 23. હે છે કઈ મનમેળ? પ્રેમ ઉંમર જોઈને ન થાય. તમે છે ને લેક્ચર ના આપો, સમજ્યા? તમને એકવાર મારા પતિએ કીધું ને કે અહીંયાથી જાઓ. અમારા ઘરમાં ઓલરેડી બધી વાતો પ્રોબ્લેમ્સ છે અમને. મહેરબાની કરીને એક ઓછી કરો. મને એક વિચાર આવ્યો છે. એક કામ કરું, આનું ખૂન કરી નાખ. શું બોલે છે? હા, આમ પણ મારે રૂપિયા તો આપવાના જ છે. તો એ લોકોને આનું ખૂન કરી નાખીશ એટલે પોલીસ સ્ટેશનમાં હું જેલમાં જઈશ. જેલમાં રહીશ એટલે પેલા લોકો મારી પાસે જે રૂપિયા માંગે છે એ મને પકડીને લઈ નહીં જઈ શકે. એટલે મારો જીવ તો બચી જશે. જો તમે લોકો શું કામ ઇશ્યુ કરો છો? કીધું ને એકવાર કે અમે બંને પ્રેમ કરીએ છીએ, તો શું કામ અમારી પાછળ પડી ગયા છો? પ્રેમ હોવો, પ્રેમ આવો હોય. હા, આવો છે. તું પ્રેમ કરે છે? પ્રેમ કરું છું. હું નથી માનતો. જો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. આ લોકો નહીં માને તો હું ભાગીને પણ લગ્ન કરી લઈશ. બેનબા બસ કર. શું બોલો છો આ? એમ નહીં માને. એને તો છે ને બસ આદિ, મારી વાત સાંભળો તમે. હું એને લેવા નથી આવ્યો. તો પછી હું લેવા આવ્યો અહીંયા? તારું કાળું મોઢું અમારે નથી જો ઉધાર નીકળે અહીંયાથી. જો મારી વાત સાંભળો તમે. અને તમે એમ માનો છો ને કે એ મને બહુ પ્રેમ કરે છે, તો આ વાત ય ખોટી છે. એટલે તો છે હું એ કેને કઈ નથી. આપણે વાત થઈ ગઈ છે ને? થઈ હું ગઈ શાંતિ છે. રાખે એટલી. હું થયું છે બોલ. જો વાત એમ છે કે મેં એને પૈસાની ઓફર કરી હતી અને કીધું હતું કે તારે મારી સાથે લગ્ન કરવા પડશે તો હું તારા ઘરની મદદ કરીશ. એટલે એણે આ પાડી હતી. કારણ કે પહેલેથી હમણાંથી તમારી પરિસ્થિતિ સારી નહોતી તો મેં આ પાડી હતી. પણ આજે જ્યારે તમારા મમ્મી મારા ઘરે આવ્યા ને રડવા માંડ્યા ને તો મને બહુ દુઃખ થયું અને મને વિચાર આવ્યો કે આ બધું ખોટું છે. એટલે જો મારે તારે હારે લગ્ન નથી કરવા પણ હું તારી મદદ કરીશ. તારા ઘર ઉપર આજે દુઃખનો પહાડ આવી તૂટ્યો છે ને હું હારો કરી દઈશ. એટલે એમ કે દામિની મારા માટે થઈને તારી સાથે લગ્ન કરવા હા મારા પૈસા ભરવા માટે થઈ. હા, તો બીજો રસ્તો હતો. એ મેં તે પ્રેમ કરતો તો હું નહોતી કરતી. એને મને ઓફર આપી કે જો હું લગ્નની હા પાડી દઉં ને તો બધું દેવું ભરી દેશે. પણ બેનબા આ કોઈ રસ્તો નથી. તમે એક કામ કરવા માટે, તમારા ભાઈનું સારું કરવા માટે પોતાની આખી લાઈફ બગાડી રહ્યા છો. અને ડિસિઝન્સ અત્યારે સારા લાગે છે, ભવિષ્યમાં બહુ અફસોસ થશે તમને. નહીં થાય. મારા ભાઈનું જીવન બનતું હોય, એની જિંદગી સુધરી જતી હોય તો મને શું વાંધો હોય? લાગે જીવન બહુ મોટું છે અને બહુ અઘરું પણ. જો અમારે પૈસા નથી જોઈતા. અને નહીં એણે કીધું તો ખરા કે હવે હું લગ્ન કરવા નથી માંગતો. નહીં હું લગ્ન કરવા નથી માંગતો. બસ મારે તો તમારી મદદ કરવી છે. અને બીજી વાત એ કે આ પૈસા પણ તમારથી જ્યારે થાય ને ત્યારે આપજો. અને ન આપો ને તોય હું કોઈ દિવસ માંગીશ નહીં. હા સાચું બોલો છો? હા તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. અને બીજી વાત એ કે હવે તમારી તબિયત કેમ છે? તમારો ઈલાજ પણ સારી હોસ્પિટલે કરાવશું. હા એટલે તો એમ હતું કે મારી દીકરી એક ખોટું પગલું ગયું. આવી નહોતી ખબર કે ના ભાઈને બચાવવા માટે આ ઘરને ઉજળતું હતું એને બચાવવા માટે આ બધું કરતી. આભાર બેટા, તમારો. ના ના શું કહું? મેં તો ઘણા બધા શબ્દો તમને કીધા છે અને તમે સારું વિચારીને આવ્યા હતા. અત્યારે મારી બેન સાથે લગ્ન કરવા પણ નથી માંગતા છતાંય મદદ કરો છો. અને તું ગાંડી પોતાના ભાઈને બચાવવા માટે થઈને તું આખી જિંદગી જેને તું પ્રેમ નથી કરતી એની સાથે વિતાવી દે. તો શું થઈ ગયું? સોરી શું કામ કહીશ? કારણ કે મેં ભૂલ કરી છે એટલા માટે સોરી કહું છું. મેં આ ઘરમાં કોઈ સાથે સરખી રીતના વર્તન નથી કર્યું. નહીં પપ્પા સાથે, નહીં મમ્મી સાથે કે નહીં તારી સાથે. પણ હું શું કરું?
મારે જેને રૂપિયા ચૂકવવાના છે એ ચૂકવી નહોતો શકતો. ઉપરથી ઘરના ખર્ચાઓ, પપ્પાની દવાઓ, બધા સાથે જોરથી ન બોલવું હોય તેમ છતાંય બોલાઈ જતું હતું. It's okay. હા બધું બરાબર થઈ જશે. અને તમને મારા પૈસા જલ્દી આપી દઈશ. અરે કાંઈ વાંધો નહીં, ને વધારે પૈસાની જરૂર હોય ને તો એ કહેજો. જય શ્રી કૃષ્ણ.